નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હાઇબ્રિડ ગાંજા સાથે 20 વર્ષીય યુવાનની ધરપકડ કરતી વડોદરા એસઓજી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં બેસિલ સ્કૂલની સામે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો વેપલો કરતા પિતા પુત્ર પૈકી 20 વર્ષીય પુત્રની વડોદરા એસઓજીએ ₹22.43 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ પ્રકારનો વડોદરા શહેરમાં પ્રથમ કેસ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા શહેર પોલીસના એસઓજીના કર્મીને બાતમી મળી હતી કે તાંદલજા બેસિલ સ્કૂલની સામે શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો આબિદ અબ્દુલ પટેલ પોતાના ઘરે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખી છૂટકથી હાલ વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આદિપ પટેલ તેના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તેના ઘરમાંથી 734 ગ્રામનો હાઇબ્રિડ ગાંજો, જેની કિંમત 22,02,000 સહિત અન્ય વસ્તુ મળીને કુલ ₹22,43,700નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને એસઓજીએ તેની ધરપકડ કરી જેપી રોડ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22 લાખ રૂપિયા 2,000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીએસ એક્ટના ગુના નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવાય છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તેના વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે.